ત્યારે ગણપતિ વક્ર પ્રસન્ન માતા દેવી હિંગળાજ ગણાજ માતા તમારા પ્રસન્ન માતા દેવી જેમ કલ્યાણી કહેવાતા જેમ કલ્યાણી ગંગા એમાંથી તમે સ્વરૂપ બદલી અને એમણે માતાજી ગંગાજી સ્વરૂપ અને એ ગંગાજળ સ્વરૂપે નાના ઝરોમાં હતા ત્યાં આગળ દેવીનો મરસ કર્યો કર્યા ત્યાંથી માતા ભોજરાજી ત્યારે પુત્ર વિશ્વામિત્રે ભણ્યા રોબર્ટે જેની દોડ ચાંદ પીળો ઘોડો કેસરી દેવોએ મળી ચાંદ ભુજા બળ આપી વાપર્યું છે અને સૌથી પહેલો સૂર્યવંશ કહેવાય એમાંથી વિશ્વાકુ વંશ થયો એમાંથી રઘુવંશ થયો રઘુવંશ પછી દ્વાપર યુગે ભગવાને સોલંકી નામ ધરાવ્યું ત્યાંથી સોલંકી જયારે આબુ પર્વત ઉપર જયારે પરશુરામે નક્ષત્ર કરેલી વધારે વર્ણના વાળા કરેલા અને ત્યારે આબુ પર્વત ઉપર યજ્ઞ હતો યજ્ઞની અંદર વાળા કરવા માટે રાક્ષસો આવ્યા અને ત્યારે ભેસાસુર નામનો દૈત્ય આવ્યો દેવોને ક્રોધ ચડ્યો 36 આ પુત્રામાંથી પહેલું રજનું પુત્રું લઈ અશ્વિકુંડમાં નાખ્યું અને એમાંથી ઉત્પન્ન થયો માર 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 બોલતો ઉત્પન્ન થયો માર પર કોને માર બાપને માર ધર્મને માર આથી એનું નામ કરી પરમાર બ્રહ્મા જે અગનકુંડ છે પ્રગટ ભયો નર ચાર સોલંકી પરમાર અને કોની પછી આ જેનું પુત્રું અગ્નિકુંડમાંથી નાખવામાં આવ્યું કે બ્રહ્માની ચાલ ગ્રહણ કરી પણ ત્યાં બ્રહ્મ ચાલક સોલંકી નામ ધરાવ્યું બીજું પુત્રું જે અગ્નિકુંડમાં નાખ્યું યજ્ઞની ચારે દિશાએ લઈ બાણ લઈ ઉભાર્યા આથી ચબુ બાણ કહેવાયા ચૌહાણ કહેવાયા ચોથું પુત્રું અગ્નિકુંડમાં નાખ્યું છે પ્રતિહાર એટલે રાઠોડ કહેવાયા એમ 12 વંશ અગ્નિમાંથી ઉત્પન્ન કર્યા 10 સૂર્યનારાયણના મંત્ર રજના પુત્રમાં જીવપુત્રે 10 સૂર્યવંશી 10 ચંદ્રવંશી 12 ઋષિવંશી 4 અગ્નિવંશી આમ 36 પ્રકારના રજના પુત્ર બનાવ્યા દરેકને અલગ અલગ દોડ ઘેરી ઘોડો જા વૃક્ષ સ્ત્રી પર્વ નીરાવી આથી તમારો વંશ ક્ષત્રિય વંશ જાતના રજપૂતો ઉત્પન્ન થયા અને દરેકને અલગ અલગ ઘટ ઘેરી આપ્યો દરેકને નિશાન આપ્યું લંકો આપ્યો અને કહ્યું કે હવે આ પૃથ્વીનું રાજ અપાવે ત્યારે ભગવાને આપેલી નોબતે ઘેરી દોડ વાગી જયારે દોડ ઘેરી વાગતી હોય એના પછી અવાજ ઉપરથી ખબર પડે કે સોલંકી વંશનો કટક આવે નિશાન પીળું પીળો વાવતો ફરકતો એટલે ખબર પડે સોલંકી વંશનો રોપાયેલી છે સોલંકી વંશના રાજા રોકાયા એ ઘોડો કેસરીઓ કેસરી ઘોડા ઉપર સવાર થયેલા હોય પીળો કેસરી એના ઉપર સોલંકી વંશના રાજા સવાર થાય દેવોએ મળી 7 પૂજા બળ આપેલું સ્તોત્ર કરે ધૂપ માતાજીને તમારે ધૂપ થાય ધૂપ ભૂગળ તલ લવિંગ સાકર ટોપરું અને ઘીનો ધૂપ થાય સૂર્યમંડળની આદિથી આદિશક્તિ પરાંબિકા માતાજી જે ભૂત દેવી તમારા પ્રસન્ન થાય નવરાત્રી વ્રત એમનો થાય નવરાત્રી વ્રત દેવના ઝવેરા વાવા આજુબાજુ ઝવેરા વાળા અને ઝવેરા 9 દિવસ યુટ્યુબ પર નહીં જોવાય તમે યુટ્યુબ પર નહીં નતા આવતા કે જાતો સ્થાપના કરવી અખંડ દીવો કરવાનો અને આ પ્રમાણે વિધિ કરવાની તમારા ભૈરવ તો લાલ ભૈરવ લાલ પૂજાય યોગણી મુદ્રા યોગણી પૂજન થાય અને પ્રસન્ન માતા રાજ માતા અક્ષર માતા તમારી કુળદેવી ગામના બધા દેવોને યાદ કરે
श्याम स्वामी मंगलमूर्ति शिवा वंश सूर्य वंश भगवती मंगला पुष्पफला देवी श्याम સોલંકી 16 વર્ષનું રક્ષણ કર્યું સોલંકી કહેવાયા. એમાં ચાલુક્ય વંશ કહેવાય. ચાલુક્ય વંશ રાજા થયા. ચાલુક્ય વંશ રાજા જે પ્રથમ ગાડી જે બૃહસ્પતિ ગઢ બૃહસ્પતિને સૂર્યવંશી રાજાએ એમાંથી ઈશ્વાકુ વંશ વંશમાંથી રઘુવંશ કહેવાય. રઘુવંશ પછી દ્વાપર યુગે જ્યારે પરશુરામે યજ્ઞમાંથી સોલંકી નામ કરાવ્યું. ત્યાંથી સોલંકી આપણે સૂર્યવંશી રાજા સૂર્યવંશમાંથી સોલંકી વંશ કહેવાય. સોલંકી અલગ અલગ બહુ કારણો અને એની સોલંકી જે ઉત્પન્ન કર્યા ભગવાને દ્વાપર યુગની અંદર ટુકડોળા કરી રહેતા અને ગોત્ર ત્યાં નિવારણ માટે ગુજરાતમાં આવેલા. ગુજરાતની અંદર ત્યાં કામતસિંહ ચાવડાની દીકરી જોડે ભણ્યા. રાલ આખા પુરાણી 2 જગ્યાએ એમને લગ્ન કર્યા. બંને જગ્યાએ ઘોડીનું પાકું કરેલું. રાજધર વિદ્ધર સોલંકી 2 ભાઈઓ ગુજરાતમાં આવેલા. ત્રીજા ભાઈ હતા દંડકસિંહ જીતરા આગળ ટુકડોળા કરી રહ્યા. આ 3 ભાઈઓનો પરિવાર 5 ભાઈઓ હતા. 2 લડાઈમાં મરા હતા અને 3 ભાઈઓનો પરિવાર વધ્યો. એમાં 3 ભાઈઓમાંથી 2 ભાઈઓ ગુજરાતમાં આવ્યા. ગુજરાતની અંદર આવ્યા. એની અંદર રાજધર સોલંકીના પાટણની અંદર રાજ સોલંકી થયા. રાલ આખા પુરાણીના ભાણી થયા. એમની દીકરી હતી. જે દીકરા જઈને એનું નામ હતું રખાજી. આ રખાજીના પરિવારમાં પોથી ચાલી અને ઓગાદની પોથી ચાલી બંનેથી પાટણપતિ થયેલા. જ્યારે 901ના મહાસુદ આકમને સુખીને જ્યારે રખાજીના ભાગ માટે થઈ એમના મામા એટલે રાલ આખા પુરાણીએ લડાયા. પાટણની અંદર જે મોરાર સોલંકી થયા વિદ્ધર સોલંકીના કુંવર મોરાર સોલંકીને કહ્યું કે પાટણમાંથી ભાગ આવો. ત્યારે એમણે કહ્યું અમે અમારા મામાના રાજમાં રહ્યા, કામતસિંહ ચાવડાના રાજમાં રહ્યા અને પાટણપતિ થયા છીએ. તમે તમારા મામાનું રાજ લો. ત્યારે આ વાત રાખા પુરાણીને ખબર પડી અને રાખા પુરાણીને યુદ્ધ લડવાનું જાહેર કર્યું. ત્યારે સોલંકી અને જાડેજાને યુદ્ધ થયું. હીરાકોટની લડાઈ. ત્યાં આગળ લડાઈની અંદર એમને માર્યા. રાલ આખા પુરાણીને જ્યારે આમાં રાજસિંહજીના રખાજીના જાલમસિંહ ત્યાં મોલે લાલકુંવરબા સૂચના પરમાર એમનો વંશ ચાલ્યો. જે અડપોદરની ગાદીઓ વસ્યા અને ત્યાં લુણાવાડે રહેતા. મોરાજ સોલંકીનો પરિવાર રાજચંદજીના મોરાજસિંહના ચામુંડરાય વલ્લભદેવ નાનકદેવનો મોલે કમલાદેવી ઉમરકુટના ચંદ્રાસિંહના પુત્રી હતા અને એ પાટણપતિ થયા. એમના પુત્ર ચામુંડરાયના દુલભસેનના વલ્લભસેન વલ્લભીકુંવરબાન નાગરાજની મોલે ગંગાપુરમાં સોમનસંતની દીકરી કછવાગઢના તિરસગઢના કછવા મડ કસબ રમદોરી ખાધું ધાન મોડો લંગર કર્યો થાળ પહેલું છત્રી ઘોડો હીરાનો તાજ મટીને ત્યારે અમલ શેર પહોંચ ગાયો 11 આપી પાટણની પછી ત્યારે કલવાણાના રાવ બંગરરાવને ભેટ કરી. ત્યાં લખાવ્યું. ચામુંડરાયનો પરિવારમાં 1053થી લઈ 1066 સુધી પાટણની ગાદી. એમના વલ્લભદેવ ગાદી ઉપર આવ્યા. 1066માં 6 માસ રાજ કર્યું અને ત્યાં આગળ એમનો સ્વર્ગવાસ થયો. ત્યારે તેમના દુલભસેનના નાનકદેવ વલ્લભસેનના રાજપાલસિંહ અને નાગરાજસિંહ 3 કુંવર હતા. મોલે સોમ કુંવરબા શ્રી ચાવડાની કુંવરીની દીકરી 1066થી 1074 સુધી 13 વર્ષ સુધી પાટણની દુલભસેને રાજ કર્યું. પુત્ર ન હોવાથી તેમની ઝાડ મૂક્યું અને કહ્યું કે શ્રી મહાદેવ ભગવાનનો ખજાનો છે, માટે શિવાલય માટે જ વાપરવાનો.
ત્યારે રાજા ભીમદેવે 1028થી 1088 સુધી 50 વર્ષ સુધી પાટણની રાજગાદી સંભાળી અને તેમના કુંવર ત્યાં કરણદેવના દેવપ્રસાદ સિદ્ધાર્થ અને નાના દેવપ્રસાદ ત્રિભુવનપાળ. મોલે રાણી હતા પહેલાં કમળાદેવી અને ફૂલ કોરબાની દીકરી પુત્રી રાજાની સોઢાણી રાણી. બીજા મોલે જશવીમતીબા હરિરાજની દીકરી પુત્રી કંકાવદરના ચાવડાની દીકરી ચાવડી રાણી. ત્રીજા મોલે હતા મિનળદેવ રાજા જયકેશરની દીકરી દક્ષિણ દેશના પરમાની પુરી ચંદ્રપુરી. માળા ફુલહાર હેમ કડાક જાજરી હરી કટાર મેઘાડંબર ઢાર ગેડાની સુવર્ણ ફૂલ જડિત. રાજા કરણસિંહજીને 18 માસે પુત્ર જન્મેલો. સિદ્ધનાથ મહાદેવના તાપે જન્મ્યો. સિદ્ધનાથ મહાદેવની પૂજા અભિષેક કરતા બ્રહ્મ ભોજન કરતા રાજાએ આ મિનળદેવ જોડે લગ્ન થયું. મિનળદેવ દેવતા નતા અને ત્યારે ત્યાં નગરીના રમાણા પટેલના ત્યાં આગળ મોટા થયેલા આ મિનળદેવ. અને એ મિનળદેવને ત્યાં આગળ જ્યારે એમના વાણિયાએ એક દંડી મહેલ બનાવ્યો ત્યાં આગળ રાખ્યા અને ત્યાં આગળ દીકરાનો જન્મ થાય નહીં ત્યારે એની રાણીએ ગોરજી પાસેથી દેવકી મંત્રાવી અને ત્યાં આગળ રાખેલી. જ્યારે 18 માસ થયા પણ તોય રાણીને ખૂબ પીડા થાય પણ દીકરો જન્મ થાય નહીં ત્યારે તેમણે નક્કી કર્યું. રાણીને લઈ ગયા મુજાળસા મહેતા અને પાલનપુર પાતાળેશ્વર મહાદેવમાં આવી શિવરાત્રિએ જાગરણ વ્રત કર્યું, અભિષેક રુદ્રી કરી. રાણીને ગર્ભધારણ થયેલો તે પૂરા 20 માસ થયેલા ત્યારે આ ગર્ભ વશીકરણ સોઢી રાણીએ કરાવેલો તેવું શંકર ભગવાને સપનામાં આવી કીધું. તે માટે ખોટી ચિઠ્ઠી પાટણ મોકલી મિનળદેવને કુંવર જન્મ્યો. ચિઠ્ઠી વાંચી રાજી ખુશી થયા. તોપો છોડાવી દાન પુણ્ય સાકરોની લાણી કરી. ત્યારે કમળાદેવી સોઢીજીએ વશીકરણ કરેલું જે તેથી ખોલી એટલે ત્યાં આગળ એ વખતે જન્મ થયો. બીજા દિવસે ફરીથી સાકર વેચાણી અને ત્યાં સિદ્ધાર્થ સોલંકીનો જન્મ થયો પાલનપુર પાસે પાતાળેશ્વર મહાદેવ. અને ત્યાં ચારણોને ગામ 3 આપ્યા, બાળકોને 7 ગામ આપ્યા, બ્રાહ્મણોને 11, અતીત સ્વામીને 11 ગામ દાનમાં આપ્યા. શંકર પાતાળેશ્વર દેવળ જીર્ણોદ્ધાર કરાવ્યો, મહારુદ્ર યજ્ઞ કર્યો અને પછી સાચી વાત ત્યાં પાટણ પહોંચાડી. ઓવર 7 વર્ષના થયા ત્યારે મહાદેવ સિદ્ધનાથના વતનથી થયા. જે નામ સિદ્ધરાજ નામ ધરાવ્યું. 20 મહિને જન્મ્યા માટે વિસળદેવ પણ નામ કહેવાતા. અને શંકર મહંક રાશિના ચંદ્રમાં જન્મ થયો ત્યાંથી જયસિંહ નામ ધરાવતા. 3 નામ હતા. જયસિંહ કહેવાતા, સિદ્ધરાજે કહેવાતા અને વિસળદેવ કહેવાતા. 3 નામ ધરાવેલા સિદ્ધાર્થ સોલંકી. અને માતા મિનળદેવ મુખ્ય રત્ન જન્મ્યા, પિતા કરણદેવ. પછી શિવ કૃપાથી પટરાણી કમળાદેવીનો પુત્ર થયો, તેનું નામ નાનકદેવ થયું. અને હવે જોતા રાણી સોઢા રાણી અને ચાવડી રાણી કરણદેવ સોલંકી રાજી ખુશી ઉજાળ મહેતાને ગામ પાટણ તેડાવ્યા. અને મિનળદેવ સિદ્ધાર્થદેવની શ્રેષ્ઠ 9 વર્ષના પ્રતાપવંત ભાગ્યશાળી રૂપાળા હતા. અને ખૂબ દાન ધર્મશાળાઓ કુવાઓ વાવ વગેરે કરાવી. અને બધા શ્રી સોલંકી રાજા સિદ્ધાર્થના નામથી થવા લાગ્યા. મુખ્ય કારભારી મુજાળસા મહેતા માનવંતા બન્યા. આ સિદ્ધાર્થ સોલંકી પાસે લાખા પુરાણી માર્યા. ભીમદેવ અને ભીમદેવના વખતની અંદર જે ધન લૂંટી લાવેલા, ધન બાદશાહનું લઈને આવેલા, એનાથી રુદ્રમાળ પૂર્ણ કર્યો. અને એમના પાસે જે લાખા પુરાણી પાસે હતો એ પારસ મળી. ભાણે જીષણ અને વિષણ કબજે કરી સિદ્ધાર્થે સુધી રાણી રણદેવ કહે કે મારા સ્વામી પાછળ મારે સતી થવું છે. ત્યારે સિદ્ધાર્થ કે પાટણ પધારો, મારી માજી પાસે તમારા દાણીએ ભૂલ કરી તે માફી માગો, પછી આપી યોગ્ય લાગે તેમ કરો. જે રાણદેવે મહાસતી હતા તેણે કહ્યું પાટણ હું આવું નહીં. હું જુનાગઢની રાણીથી માટે દામોદર કુંડ ગઢ ગિરનાર મારી સન્મુખ રહેશે. હું આવું તો ગિરનારનો ગઢ પડે. હું તો ગઢ ગિરનાર